ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટાળિયા સ્થિત ગણેશ સુગર ફેક્ટરીમાં ઉચાપત કેસના ફરિયાદીને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી આપવામાં આવી હતી। ભરૂચના વાલિયા તાલુકાના વટાળિયા સ્થિત ગણેશ સુગર સહકારી સંસ્થા સાથે સંકળાયેલા આર્થિક ગોટાળા, વિશ્વાસઘાત અને ઉચાપતના મામલામાં નવો વળાંક આવ્યો છે। કેસના ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુણાવાએ તેમને ધમકાવવાનો પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે પોલીસમાં અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગણેશ સુગર સહકારી સંસ્થાના તત્કાલીન ચેરમેન સંદીપ માંગરોલા સહિતના પૂર્વ સંચાલકો સામે આર્થિક ગેરરીતિઓના આક્ષેપોને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી અને મામલો પોલીસ ચોપડે પણ નોંધાયો હતો। ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુણાવાના જણાવ્યા અનુસાર કોર્ટમાં કેસની તારીખ દરમિયાન તેમને જીવને જોખમ તેમજ આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। આ અંગે તેમણે પોલીસને બે અલગ અલગ ઘટનાઓનો ઉલ્લેખ કરીને લેખિત અરજી આપી છે। ફરિયાદમાં જણાવાયું છે કે સરકારી વકીલ સાથે કોર્ટ તરફ જતા સમયે એક ટેમ્પો દ્વારા તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઉપરાંત તેમના ખેતરમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ગણેશ સુગર સહકારી સંસ્થા સાથે સેંકડો સભાસદ ખેડૂતો જોડાયેલા હોવાથી સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। હવે ફરિયાદીના આક્ષેપોને લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે। તારીખ 2 તારીખે વાલિયા કોર્ટની અંદર ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને અન્યની સામે જે મેં કેસ મૂક્યો હતો હું ફરિયાદી તરીકે, તો તે ટાઈમે હું જિલ્લા સરકારી વકીલ શ્રી પંડ્યા સાહેબ, એમના પોલીસ ગાર્ડ, આસિસ્ટન્ટ એડવોકેટ, તો ગાડી લઈને અમે જતા હતા। તે ટાઈમે વાલિયા સિલુડી 3 રસ્તા પાસે આઈસર ટેમ્પો એટલો ફૂલ ઝડપી અમારી ક્રોસ કરીને ગયો અને તેના આગલી રાત્રે ધારોલી ગામમાં મારી ખેતી પાઇપલાઇન ને બધું તોડી નાખ્યું। તો જ્યારે આ તારીખો ને આ બધું હોય છે ત્યારે મને ડરાવો ધમકાવવાની કોશિશ કરે છે, પણ હું હંમેશા મારી લડાઈ કોઈ મારી વ્યક્તિગત લડાઈ નથી। આ લડાઈ 18,000 સભાસદોની લડાઈ છે અને ખેડૂતો ગરીબોના હિતો માટે હું લડું છું। એટલે કોઈ મને ડરાવે ધમકાવે તો હું ધમકાવી તો પણ હું ડરી શકું એવો વ્યક્તિ નથી અને હંમેશા સત્યના રસ્તા પર જ હું ચાલું છું અને ખેડૂતોના હિતો માટે હું ચાલતો રહીશ।